वंदे मातरम विद्यार्थी मित्रों, चालो आजे आपणे विषय इंग्लिश में भणवानुं छे। अने बाळको गया पीरियड में आपणे जे चोपड़ी में भण्या हता इंग्लिशनी चोपड़ी में के वाइल्ड एनिमल्स एटले के जंगल में रहता प्राणीओ ए आपणे पाठ्यपुस्तक में भण्या हता। आजे आपणे ए ज पाठ नोटबुक में जोवानो छे। एटले के बाळको ए पाठ आपणे आजे नोटबुक्स में केवी रीते लखवुं ए आपणे जोवानुं छे। हवे बाळको अहींया लखेलुं छे वाइल्ड एनिमल्स, गुजराती में अहींया काउस में आपेलुं छे कि वाइल्ड एनिमल्स एटले के बाळको जंगल में रहता प्राणीओ। आपणे ज्यारे चोपड़ी में चलाव्युं हतुं त्यारे विविध प्रकारना प्राणीओ विषे जे माहिती मेळवी हती के जंगल में सिंह, वाघ, रींछ, वरु, जरख, हाथी, जीराफ, झेब्रा आ बधा अलग अलग प्रकारना जे प्राणीओ रहता होय छे ते आपणे जाण्युं। हवे आपणे नोटमां पण बाळको एवी ज रीते लखवानुं छे ने ए प्राणीओना नाम बाळको आपणे नोटमां केवी रीते लखवा ए आपणे जोवानुं छे। अहींया आपेलुं छे TI। पहेला आपणे बाळको चालो सूचना जोई लईए। सूचनामां आपेलुं छे के जंगल में रहता प्राणीओना नाम लखो। जंगल में रहता प्राणीओना नाम लखो। हवे अहीं आपेलुं छे बाळको TIGER। शुं आपेलुं छे बाळको? TIGER। तो टाइगर, टाइगर एटले बाळको टाइगर, टाइगर एटले बाळको वाघ। शुं थशे? टाइगर एटले वाघ। पछी बीजा नंबर में आवे छे बाळको LION, LION लायन, लायन एटले बाळको सिंह। शुं थशे? लायन एटले सिंह। त्यार पछी आवे छे बाळको ELEPHANT, एलिफंट, एलिफंट एटले बाळको हाथी। एलिफंट एटले बाळको शुं थशे? एलिफंट एटले हाथी। थाय ने? આવી જ રીતે બાળકો આપણે આગળના જે પ્રાણીઓ છે તેના વિશે માર્ગદર્શન મેળવવાનું છે કે જંગલમાં રહેતા પ્રાણીઓ હોય તેની સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ વિશે આપણે જાણવાનું છે। આ બાળકો સ્પેલિંગ કહેવાય અને ઉચ્ચાર કહેવાય અને આ તેનો અર્થ છે। પછી આપેલું છે બાળકો MONKEY, મંકી। શું છે બાળકો? મંકી। મંકી એટલે વાંદરો। મંકી એટલે શું થશે બાળકો? મંકી એટલે વાંદરો। પછી છે DEER, તો શું છે? ડિયર, ડિયર એટલે બાળકો હરણ। શું થશે? ડિયર, ડિયર એટલે બાળકો હરણ। થાય ને? પછી આવશે બાળકો BEAR, BEAR બેર એટલે રીંછ, બેર એટલે રીંછ। પછી છે FOX, ફોક્સ। શું છે બાળકો? ફોક્સ, ફોક્સ એટલે શિયાળ, ફોક્સ એટલે શિયાળ। પછી છે ZEBRA, ઝીબ્રા, ઝીબ્રા એટલે બાળકો જીબ્રાશ થશે। ખ્યાલ છે ને બાળકો? જેના શરીરમાં ટપકા હોય હે એ ઝીબ્રા, ઝીબ્રા એટલે ઝીબ્રા। પછી આવે છે બાળકો
જીરાફ, પરંતુ એની સ્પેલિંગ બાળકો આપણે કેવી રીતે બોલવાની છે? GIRA, GIRAFFE, જીરાફ. જીરાફ એટલે બાળકો જીરાફ, જીરાફ એટલે જીરાફ. પછી આવે છે HYENA, હાયના. હાયના એટલે બાળકો જરખ. શું થશે? જરખ. પછી આવે છે બાળકો CHEE, ચિત્તા. શું છે? ચિત્તા. ચિત્તા એટલે બાળકો ચિત્તો. આ બાળકો જે આ ચિત્તો છે ને, તમને ખ્યાલ છે? આ જે ચિત્તો છે ને એ એકદમ ઝડપથી દોડનારું પ્રાણી છે. આ ચિત્તો છે ને બધા પ્રાણીઓમાં જો ફાસ્ટમાં ફાસ્ટ ભાગતું હોય ને તો આ ચિત્તો છે. કે એટલું ફટાફટ ફાસ્ટ ભાગે છે કે તેને કોઈ આંબી શકે નહીં. હરણ પણ બાળકો ખૂબ જ ઝડપથી દોડે છે, પરંતુ હરણ કરતાં આ જે ચિત્તો છે ને એ ખૂબ જ ફાસ્ટ દોડે છે. તો CHEETAH, ચિત્તા. તો ચિત્તાને શું કહેવાય બાળકો? ચિત્તો. ચાલો ફરી એક વખત આપણે આ બધા સ્પેલિંગ ફટાફટ બોલી જવાના છે. હવે જુઓ બાળકો, અહીંયા જ્યારે તમે આ નોટ તમારી આપણે આ પીરિયડ આવે નોટનો, ત્યારે તમારે પણ જુઓ બાળકો વ્યવસ્થિત શું કરવાનું કે સરસ મજાનું સરસ અક્ષરમાં અહીંયા જે તારીખનું બોક્સ છે ત્યાં તારીખ લખવાની. આ વાઇલ્ડ એનિમલ્સ એ હેડિંગ મારવાનું કે જંગલમાં રહેતા પ્રાણીઓ. વાઇલ્ડ એનિમલ્સ એટલે બાળકો જંગલમાં રહેતા પ્રાણીઓ. આ બધા પ્રાણીઓ છે તે સરસ અક્ષરે આ પેજ ઉપર મેં જેમ લખ્યા છે એમ જ તમારે લખવાના. ચાલો આપણે ફરી વખત આ પેજનું રિવિઝન કરવાનું છે, એટલે ફટાફટ આ પેજ આપણે બોલી જઈએ. TIGER, ટાઈગર એટલે વાઘ. LION, લાયન એટલે સિંહ. ELEPHANT, એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. MONKEY, મંકી. મંકી એટલે વાંદરો. DEER, ડિયર. ડિયર એટલે હરણ. પછી બાળકો જુઓ શું આવે છે? DEER, ડિયર એટલે હરણ. BEAR, બેર એટલે રીંછ. FOX, ફોક્સ એટલે શિયાળ. ZEBRA, ઝીબ્રા એટલે ઝીબ્રા. ઝીબ્રા એટલે ઝીબ્રા. GIRAFFE, જીરાફ. જીરાફ એટલે જીરાફ. જીરાફ એટલે બાળકો જીરાફ એટલે જીરાફ. HYENA, હાયના. હાયના એટલે જરખ. શું થશે બાળકો? હાયના એટલે જરખ. પછી શું આવે છે બાળકો? CHEETAH, ચિત્તા. ચિત્તા એટલે ચિત્તો. ચિત્તા એટલે બાળકો ચિત્તા એટલે ચિત્તો. હવે બાળકો જે આપણે આ સ્પેલિંગ બોલ્યા ને, આ લખ્યા ને, એ જુઓ તમારે પણ તમારી પાકી બુકમાં આટલા જ વ્યવસ્થિત રીતના પેજ ઉપર લખવાનું છે. અહીંયા ફોક્સ લખ્યું, પછી વચમાં તેનો ઉચ્ચાર લખ્યો અને અહીંયા છેલ્લે એનો અર્થ લખ્યો. તો તમારે પણ બાળકો આવી જ સરસ રીતના તમારી નોટ બનવી જોઈએ. અને ભેગું કોઈએ લખવાનું નથી. આવી રીતના જે આ પેજના ફોટા મોકલવામાં આવે ને એવી જ રીતના તમારે બધાએ લખવાનું છે. ચાલો બાળકો, હજુ પ્રાણીઓના નામ બાકી રહી જાય છે તે આપણે આગળ જોઈએ.
ચાલો બાળકો, હજી એક જંગલમાં રહેનારા પ્રાણીઓનું નામ જે બાકી છે તે આપણે બોલવાનું છે. WOLF. WOLF વુલ્ફ. વુલ્ફ એટલે બાળકો વરુ. વુલ્ફ એટલે બાળકો શું થશે? વુલ્ફ એટલે વરુ. WOLF વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. હવે બાળકો જુઓ, આગળની સૂચના આપણે જોઈ લઈએ કે આગળની સૂચનામાં લખ્યું છે કે યોગ્ય જવાબ લખો. યોગ્ય જવાબ લખો. અહીંયા શું લખ્યું છે? પહેલામાં કે સૌથી ઊંચું પ્રાણી. સૌથી ઊંચું પ્રાણી, અહીંયા કાઉન્સમાં બાળકો મેં લખ્યું છે LION લાયન. અને બીજું શું છે? GIRAFFE. જી આવે એટલે બાળકો તમને ખ્યાલ આવી ગયો કે જીરાફ છે. જો અહીંયા FFF છે એટલે તમને વાંચતા આવે બાળકો. ધીમે ધીમે તમારે શીખવાનું છે કે કેવી રીતે આપણે આ જે શબ્દો છે તેને વાંચતા શીખીએ. તો જીરાફ થાય ને? જુઓ, જી રનો RA ફનો F. એમ તમને વાંચતા આવડી જાય ને. હવે આપણે એમ બોલે છે કે લાયન, તો લનો એલ થાય, લાયન નનો એન થાય. તો તમને આવી રીતના બાળકો ધ્યાનથી જોવાનું અને વાંચતા તમારે શીખવાનું. કે સૌથી ઊંચું પ્રાણી. તો બાળકો સૌથી ઊંચું પ્રાણી કયું છે? તો લાયન કે જીરાફ? તો તમને બધાને ખ્યાલ છે જીરાફ જ છે. સૌથી ઊંચું પ્રાણી કયું છે બાળકો? જીરાફ થાય ને? તો એ આપણે અહીંયા બોક્સમાં લખવાનું છે. સૌથી ઊંચું પ્રાણી તો જીરાફ. જો આવી રીતના અહીંયા બાળકો તમારે આ બે લીટીને અડાડીને લખવાનું. આ જી પછી રા જો આવી રીતના જીરાફ. સૌથી ઊંચું પ્રાણી બાળકો અહીંયા શું લખ્યું છે? મેં જીરાફ. પછી અહીંયા પણ બાળકો એક બોક્સ મેં કરી દીધેલું છે. આ એકમાં જ મેં આવી રીતના કર્યું છે, તમારે બીજામાં કરવાનું નથી. જીરાફ. જુઓ આવી રીતના તમારે સરસ અક્ષરેથી લખવાનું. આ જે બોક્સ કરેલા છે તમારે બાળકો આ જે બોક્સ બનાવવામાં સ્કેલનો ઉપયોગ કરવાનો. આ જે બોક્સ છે તે સરસ મજાના તમારે સ્કેલની મદદથી એકદમ ચોરસ બનાવવાના. સૌથી ઊંચું પ્રાણી તો જીરાફ. અહીંયા આપણે બોક્સ કરી દીધેલું હતું એટલે મેં લખી નાખ્યું. આગળનામાં આપણે કોઈએ વધારાનું બોક્સ કરવાનું નથી. પછી શું આવે છે બાળકો? બીજા નંબરનું કે કાળા સફેદ પટ્ટાવાળું પ્રાણી. કાળા સફેદ પટ્ટાવાળું પ્રાણી કોણ છે બાળકો? ZEBRA ઝીબ્રા. પછી શું લખ્યું છે? BEAR બિયર. એટલે શું થશે બાળકો? રીંછ થાય ને? તો કાળા પટ્ટા રીંછ તો બાળકો કેવા કલરનું હોય? કાળું જ હોય. હવે વધે છે શું? ઝીબ્રા વધે ને? તો આપણને હવે ખ્યાલ આવી જવો જોઈએ કયો શબ્દ આ બોક્સમાં આવે. હવે બાળકો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કયો શબ્દ આ બોક્સમાં આવે. ઝીબ્રા જ આવે ને? તો આપણે બાળકો Z ફોર ઝેબ્રા કરવાનું છે. જુઓ આવી રીતના Z આવી રીતના લખવાનો, પછી E આવી રીતે લખવાનો, બીનો જે આ જે લીટો છે તે ઉપર જવા દેવાનો, R પતલી લીટીમાં લખવાનો અને એર પણ આ એ છે એને પણ નાની લીટીમાં લખવાનું. કે કાળા સફેદ પટ્ટાવાળું પ્રાણી તો ઝેબ્રા. રીંછ આવે નહીં. કાળા સફેદ પટ્ટાવાળું પ્રાણી તો ઝેબ્રા. ખ્યાલ આવી ગયો ને બાળકો? સૌથી ઊંચું પ્રાણી જીરાફ, કાળા સફેદ પટ્ટાવાળું પ્રાણી તો ઝેબ્રા. હવે બાળકો આવે છે જુઓ, ચાલો આગળનું આપણે જોઈ લઈએ. જંગલનો રાજા. જંગલનો રાજા બાળકો કોણ છે? વાઘ કે સિંહ? જંગલનો રાજા કોણ છે બાળકો? સિંહ જંગલનો રાજા છે ને બાળકો? હે, જંગલનો રાજા.
તો અહીંયા લખેલું છે કે જંગલનો રાજા TIGER ટાઈગર કે લાયન? ટાઈગર એટલે વાઘ, લાયન એટલે સિંહ. તો ચાલો બાળકો શું આવશે? એલ આવી રીતના લખવાનું તમારે જુઓ LION લાયન એટલે બાળકો સિંહ, જંગલનો રાજા તો સિંહ. પછી છે બાળકો 4 નંબરમાં શું આવે છે બાળકો? કૂદાકૂદ કરતું પ્રાણી. કૂદાકૂદ કરતું પ્રાણી. આગળ બાળકો જ્યારે પાઠ ચલાવ્યો ત્યારે મેં તમને કીધું હતું, ખ્યાલ છે ને, કે કૂદાકૂદ કોણ કરે? એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ ઉપર કોણ જાય? હાથી જાય, રીંછ જાય, સિંહ જાય કે વાંદરો જાય? જાય ને બાળકો વાંદરો. સરસ. જો વાંદરો જ જાય, કારણ કે વાંદરો છે ને બાળકો એ ગમે એટલું આપણે ઝાડ હોય ને, એક ઝાડ આઘું હોય ને તો એના ઉપર એ કૂદાકૂદ કરી શકે છે. એક ડાળી પરથી બીજા ઝાડની ડાળી ઉપર પણ એ જઈ શકે છે. તો આ જે વાંદરો છે ને એ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદાકૂદ કરે છે. તો અહીંયા એમ જ લખ્યું છે કે કૂદાકૂદ કરતું પ્રાણી. તો અહીંયા સ્પેલિંગ શું છે બાળકો? MONKEY કે પછી HYENA. અહીંયા મંકી અને હાયના. મંકી અને હાયના. હાયના એટલે બાળકો ઝરફ અને મંકી એટલે વાંદરો. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે ને? મંકી એટલે વાંદરો. તો અહીંયા શું લખીશું? MONKEY. જુઓ મંકી શું છે બાળકો? મંકી એટલે વાંદરો. જે વાંદરો છે એ જ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર કૂદાકૂદ કરનારું પ્રાણી છે. ચાલો હવે આગળનું જોઈ લઈએ બાળકો. આગળ આવે છે 5 નંબરમાં છે સૌથી મોટું પ્રાણી. સૌથી મોટું પ્રાણી કયું છે બાળકો? આ મોટું પ્રાણી તો ELEPHANT એલિફન્ટ કે પછી WOLF વુલ્ફ. એલિફન્ટ છે કે વુલ્ફ છે? ચાલો કોણ કહેશે મને કે સૌથી મોટું પ્રાણી એલિફન્ટ કે વુલ્ફ? વુલ્ફ એટલે બાળકો વરુ થાય. તો વરુનું તમે ચોપડીમાં ચિત્ર જોજો. વરુ તો એકદમ નાનું છે ને, તે આવે નહીં, પરંતુ એલિફન્ટ એટલે હાથી. તો શું આવશે બાળકો? આ જ આવશે ને સ્પેલિંગ એલિફન્ટનું. તો આપણે લખી દઈએ કે ELEPHANT. જો આવી ELEPHANT એલિફન્ટ. એલિફન્ટ એટલે બાળકો હાથી થશે. તો હાથી એ સૌથી મોટું પ્રાણી છે. ચાલો બાળકો ફરી આપણે આ બધા વાક્યો જોઈ જવાના છે કે કેવી રીતના આ પ્રાણીઓના જે લક્ષણો છે એ પ્રમાણે આપણે એમાં લખવાનું છે. અહીંયા લખેલું છે પહેલા નંબરમાં કે સૌથી ઊંચું પ્રાણી તો જીરાફ. બીજા નંબરમાં છે કાળા સફેદ પટ્ટાવાળું પ્રાણી તો ઝીબ્રા. પછી ત્રીજા નંબરમાં છે બાળકો જંગલનો રાજા તો લાયન એટલે કે સિંહ આવે છે. પછી ફરી 4 નંબરનું આપણે જોઈએ બાળકો કૂદાકૂદ કરતું પ્રાણી તો મંકી. મંકી એટલે બાળકો શું થશે? વાંદરો. કૂદાકૂદ કરતું પ્રાણી મંકી છે એટલે કે કૂદાકૂદ કરતું પ્રાણી વાંદરો છે. પછી 5 નંબરમાં આવે છે બાળકો સૌથી મોટું પ્રાણી તો એલિફન્ટ. એલિફન્ટ એટલે બાળકો હાથી, કે સૌથી મોટું પ્રાણી એલિફન્ટ છે. ચાલો બાળકો જુઓ, આવી જ રીતે તમારે
પાકી બુકમાં વ્યવસ્થિત લખવાનું છે અને અક્ષર સરસ બધાએ કરવાના છે. ચાલો આવું ઘણું બધું નવું લઈને આવીશું બાળકો આપણે આવતા પીરિયડમાં. વંદે માતરમ બાળકો.